રોંગ સાઈડ જતા વાહન ચાલકો માટે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ। આ તમામ વાહન ચાલકો સામે કરાઈ રહી છે કાયદેસરની કાર્યવાહી। રોંગ સાઈડ વાહન ચલાવતા 1274 લોકો સામે કાર્યવાહી કરાઈ, જેમાંથી 830 વાહન ચાલકો સામે તો કેસ કરાયો। સૌથી વધુ વરાછા મેઇન રોડ પર રોંગ સાઈડ જતા વાહન ચાલકોને દંડ ફટકારાયો। રોંગ સાઈડ જતા વાહન ચાલકોને રોકવા માટે પોલીસે 25 ટીમ બનાવી છે। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નવા નિયમોની કડકાઈથી અમલવારી શરૂ કરાઈ છે। સિગ્નલ પર વધુ સમય ઊભા રહેવું ન પડે તે માટે વાહન ચાલકો શોર્ટકટ અપનાવી રોંગ સાઈડમાં પ્રવેશી રહ્યા છે। આ તમામ વાહન ચાલકો સામે કરાઈ રહી છે કાયદેસરની કાર્યવાહી। રોંગ સાઈડ વાહન ચલાવતા 1274 લોકો સામે કાર્યવાહી કરાઈ, જેમાંથી 830 વાહન ચાલકો સામે તો કેસ કરાયો। સૌથી વધુ વરાછા મેઇન રોડ પર રોંગ સાઈડ જતા વાહન ચાલકોને દંડ ફટકારાયો। રોંગ સાઈડ જતા વાહન ચાલકોને રોકવા માટે પોલીસે 25 ટીમ બનાવી છે। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નવા નિયમોની કડકાઈથી અમલવારી શરૂ કરાઈ છે। સિગ્નલ પર વધુ સમય ઊભા રહેવું ન પડે તે માટે વાહન ચાલકો શોર્ટકટ અપનાવી રોંગ સાઈડમાં પ્રવેશી રહ્યા છે।